ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ આંગણવાડીએ, તો ચાલો. તો દીકરી અત્યારે પહેરી રહી છે શૂઝ. તો બસ હવે આપણે જઈએ આંગણવાડીએ, આવીને પાછા મળીએ. બાય. ત્યાં જઈ રહી છે આંગણવાડીએ, બટ એને ફ્રોક નથી પહેરવું, એને પહેરવા હતા ચડી ટી શર્ટ પહેરવું છે દીકી. તો એ રીસાઈ ગઈ, તો મળી થોડી વાર પછી એને મનાવીને. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. બે બહેનો આંગણવાડી આવી ગયા છે. અત્યારે વાગ્યા છે 11. આંગણવાડીનો ટાઈમ ફરી ગયો છે. 11 થી 2 થઈ ગયો છે, સોરી 10 થી 2 થઈ ગયો છે, પણ અમે 11 વાગે મોકલીએ છીએ. 10 વાગ્યા હજી સૂતી હોય એટલે આંગણવાડી એટલે 2 વાગે લગન તો નહીં રાખવી. 12:30 થશે એટલે પાછા રિટર્ન લેતા આવશું. ખુશીમાં ગયા છે, આજે ટ્રાય કરશું કે એકલા બેસે છે કે નહીં. ટ્રાય કરશે, મૂકીને આવવાની. જો રહેશે તો ભાઈ આવશે, નકર તો પછી આરે બેસશે એ થોડી વાર. આપણે ફ્રી થઈ ગયા છીએ. આજે આને મીટિંગ હતી મેન બ્રાન્ચ અમરેલી, તો એ મીટિંગમાં ગયા છે. આપણે એકલા રસોઈ કરી નાખવી કંઈક, પછી પાછા કન્ટિન્યુ થાય. ચાલો બાય. હેલો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 2. 12:30 આંગણવાડી અત્યારે આવી ગયા હતા. બીજી વહેલા ઉઠી ગઈ હતી, લાઇટ નહોતી. લાઇટ આવી એટલે એને સીધો આરામ કરી લીધું, સુઈ જ ગઈ સીધી. અમે તો હું ને ખુશીબા 2 જ હતા. બે જમી લીધું. આજે કપડાં આજ વચ્ચે મશીનમાં હલવાના હતા, કેમકે કપડાં મશીનનું કર્યું તો લાઇટ વહી ગઈ. બસ જો હવે પાછા રિટર્ન થાય છે, કપડાં ધોવાય છે. અમે બસ જો ફ્રી થઈને બેઠા, થોડી વાર આરામ કરી પછી પાછા કન્ટિન્યુ થાય છે. બાય. હે ગાઈસ, અત્યારના વાગ્યા છે 3:45 ને બસ આપણે થઈ ગયા છીએ ફ્રી. બસ આપણે આરામ કરી લીધો. આંટી હજી આરામ જ કરે છે અને હું ને દીકી જાગી ગયા છીએ. બસ દીકી અત્યારે એની ગાડી સાથે રમે છે. બસ કાંઈ નહીં, આપણે બેઠા છીએ. કાકા તો જે આવ્યા નથી, કેમ કે એમની મિટિંગ હતી અમરેલી, એમ જેમ કે તમને કીધું હતું એમ જ. બસ કાકાની જે મિટિંગ તો પૂરી થઈ ગઈ છે, હજી અમરેલી જ છે, પણ એના એક ફ્રેન્ડને આરે છે. તો આપણે જઈ દીકી પાસે. ચાલો. હે ગાઈસ, અત્યારે હું દીકી બેસી ગયા છે ક્રિકેટમાં. તો દીકી અત્યારે પી રહી છે સીસી. ગીત કેમ વાગે ગાઈસ? તો અમે દીકી અત્યારે બેઠા છીએ ક્રિકેટમાં. દીકી કે તો સંધ્યા વાગે ટી 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 લેતા પછી બાય. ગાઈસ, અત્યારના વાગ્યા છે 5 ને આપણે થઈ ગયા છીએ ફ્રી. બસ આરામ બારામ કરીને બધું જ કામકાજ કરી લીધું હતું. આંટી પણ જાગી ગયા છે. હાલ આપણે જોઈએ આંટી શું કરી રહ્યા છે. આંટી શું કરો છો? તો આંટી તો આપણે જ્યારે બ્લોગિંગ સ્ટાર્ટ કરી ત્યારે એ કિચનમાં જ જોવા મળે છે. શું કર્યું આંટી? શ્રીખંડ બનાવ્યું. ઓ, આંટી શ્રીખંડ બનાવી રહ્યા છે. હાલો બધા. તો હવે શ્રીખંડમાં શું કરવાનું રહ્યું છે? બસ ઓલમોસ્ટ પ્લેન શ્રીખંડ તો થઈ ગયું છે. જોઈ શકો છો આંટીએ બનાવી નાખ્યું છે શ્રીખંડ. બસ હવે આને થોડું ઘણું ગાર્નિશિંગ કરવું છે. આંટી તો બસ આખો દી કિચન કિચન. તમને લોકોને કંઈક ખવડાવવું તો પડે ને મારે. એ વાત પણ સાચી. ગાઈઝ, આંટીએ તમે જોયું એમ જ શ્રીખંડ બનાવી નાખ્યું છે. બસ હવે થોડું ઘણું ગાર્નિશિંગ કરે ત્યારે તમને બતાવી દઈએ. તો બસ મળી થોડી વાર પછી. બાય. અત્યારના વાગ્યા છે 8:20. બસ આપણે બેસી ગયા છીએ જમવા. તમે જોઈ શકો છો અત્યારે સફા બની ગયા છે. હાલો બધા જમવાને કોને કોને ભાવે છે બસ કમેન્ટ કરજો. અને વિસળ પાવની રેસીપી જોતી હોય તો કમેન્ટ કરજો. હા.
બાય. શું કરો કાંઈ? હેલો ગાઈસ, તો અત્યારે ગાર્ડનિંગ કામ શરૂ થઈ ગયું છે. ખુશીબા કલર કામ શરૂ કરી દીધું છે. ખુશીબા હાય. હાલો બધા કલર કામ કરવા. કુંડા રંગવી છે ને જે પ્લાન્ટ નવા લઈ આવ્યા છે રોપવી છે ને એવું બધું કરવી છે. પવનમાં જો ગાડીનું કવર કેવું ઉડી ગયું. કાંઈ કામ બામ કરી લઈ પછી પાછા તમને અમારું ગાર્ડન બતાવશું. બાય.